હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા તારીખ 7/4/2025 ના રોજ પેપર લેવાનું છે। એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને 12 ધોરણ સુધીના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 3 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષાના પેપર 2025 કુલ ગુણ 40। તો બધા જ મિત્રોને વેદ ડિજિટલ એજ્યુકેશનના બાળકોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય, બરાબર। તો એ માટે આપણે કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની ચર્ચા કરી લઈએ। પ્રશ્ન 1, યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી ફકરો સુંદર અક્ષરોમાં લખો। 5 ગુણ છે। તે પાંચેય ઈંડાને સેવવા લાગી, જો પૂર્ણ વિરામ આવી ગયું। આખરે ખુશીનો દિવસ આવી ગયો, પૂર્ણ વિરામ। એક ઈંડું સહેજ સળવળ્યું, પૂર્ણ વિરામ। તેમાંથી ધીમો અવાજ સંભળાયો, પૂર્ણ વિરામ। ઈંડું ફૂટ્યું અને બચાઈ બહાર ડોક્યું કર્યું, પૂર્ણ વિરામ, બરાબર। આવી રીતે તમારે વાક્યો અલગ પડશે। નીચેના ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા। માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં। પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે, ત્રણેય જણા સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું। આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડાક પાકા ફળ લેતો આવ। તો માતા હનુમાનજીને કામ શા માટે સોંપે છે? તો માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી શકું, તેથી માતા હનુમાનને કામ સોંપે છે। માતા હનુમાનજીને કયું કામ સોંપે છે? માતા હનુમાનજીને જંગલમાંથી થોડાક પાકા ફળ લેતો આવવાનું કામ સોંપે છે। તો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, તમારે આવા સરસ મજાના પેપર સોલ્યુશન સાથે જોતા હોય, બરાબર, સરસ મજાના માળખા પ્રમાણેના, તો આ પેપરો તમને આ ધોરણ 3 વાર્ષિક પરીક્ષાના ગણિત, ગુજરાતી આસપાસના પેપરો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થવાના છે, બરાબર। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સ ખુલશે। એમાં ધોરણ 3 વાર્ષિક પરીક્ષાના પેપર સેટ મેળવી શકશો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી આસપાસ, ઇંગ્લિશના વિડીયો જોઈ શકશો। ચાલો આગળ વધીએ। હનુમાનજીની માતાનું નામ શું છે? તેઓ શું કામ કરવા માંગે છે? હનુમાનજીની માતાનું નામ અંજની છે, તેઓ રસોઈનું કામ કરવા માંગે છે। પ્રશ્ન 3, ગુણપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખો। એકમ કસોટી ગુણપત્રક ઓગસ્ટ 2023, ધોરણ 3, ક્રમ વિદ્યાર્થીનું નામ ગુજરાતી અને પર્યાવરણ। કયા માસની એકમ કસોટીનું ગુણપત્રક છે? તો ઓગસ્ટ માસની એકમ કસોટીનું ગુણપત્રક છે। સૌથી ઓછા ગુણ કયા વિદ્યાર્થીને આવ્યા છે? તો સૌથી ઓછા ગુણ સેજલને પર્યાવરણ અને ગુજરાતીમાં આવેલા છે। જો સૌથી ઓછા કયા કયા વિષયના માર્ક્સ આપેલા છે? ગુજરાતી અને પર્યાવરણ વિષયના માર્ક્સ આપેલા છે। બંને વિષયમાં પૂરા ગુણ કયા વિદ્યાર્થીને આવેલ છે? બંને વિષયમાં પૂરા રમા નામની વિદ્યાર્થીને આવેલા છે। ચિત્રનું વર્ણન 7-8 વાક્યમાં કરો। આ ચિત્ર બગીચાનું છે। આ ચિત્રમાં કુલ 8 બાળકો છે। ચિત્રમાં બાળકો રમી રહ્યા છે। બાળકો હિંચકા ખાવાની, લપસણી ખાવાની, દડો રમવાની, ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે। 2 છોકરીઓ હિંચકા ખાઈ રહી છે। એક છોકરી દાદાજી સાથે બગીચામાં આવી છે। હાથીની સૂંઢમાંથી ફુવારા ઉડી રહ્યા છે, બરાબર। તો તમારે તે લખવાનું છે। નીચે આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો। તમારે આ કાવ્ય વ્યવસ્થિત વાંચવાનું। હવે એના પરથી પ્રશ્ન છે કે આબ દોરી દીધું એવું કહેવા કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો આબ દોરી દીધું એવું કહેવા આબ દીધું ઢબુરી એવો કાવ્યમાં શબ્દ વપરાયો છે। કાળા રંગ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? કાળા રંગ માટે કાવ્યમાં શ્યામ રંગ શબ્દ વપરાયો છે। પંખી કલરવા ક્યારે કરે છે? પંખી કલરવા સવાર પડતા જ કરે છે। ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા, પંક્તિનો અર્થ શું? ત્યાં તો સાંજ પડી ગઈ ને આકાશમાં ચાંદલીઓ અને ટમટમતા તારા જોવા મળ્યા। સવાર પડતા રામુ કેમ મૂંઝાયો? સવાર પડતા રામુ મૂંઝાયો કારણ કે સાંજ ઉપર તો રાત દોરી, પણ રાત ઉપર સવાર કેમ દોરવું?
સૂચના પ્રમાણે કરો. બંધ બેસતો શબ્દ મૂકી વાક્ય ફરતી લખો. વરસાદ વરસતો હતો, હું મોડો પડ્યો. તો વરસાદ વરસતો હતો એટલે હું મોડો પડ્યો. વરસાદ પડતો ન હતો તેમ છતાં તેણે છત્રી લીધી. તમને શાનું શાક ભાવે, ભીંડા કે બટેટા? આગળ ઉદાહરણ મુજબ રમશું રમતા રમતા, ગમશું ગમતા ગમતા, ખાશું ખાતા ખાતા. કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ઝાડ જમીન પર હોય છે. બસ બસ સ્ટેન્ડ પર હોય છે. પુસ્તક ટેબલ પર છે. ચલો વાક્યનું વાંચન કરો ને લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો. જયેશ અંધારામાં ધ્રુજતો હતો, તે ડરી ગયો હતો. વિનોદનો પરીક્ષામાં નંબર આવ્યો તેથી તે આનંદિત થયો. મારો દાવ ન આવતા હું ગુસ્સે થયો. રમેશને મમ્મીએ મોબાઈલ ન આપતા તે રિસાઈ ગયો. ગલુડિયાને વાગી જતા તેની દયા આવી. સૂચના પ્રમાણે કરો. શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઝાડ ઊંચું, મારા ખેતરમાં ખૂબ ઊંચું ઝાડ છે, અથવા નારિયેળીનું ઝાડ ખૂબ ઊંચું છે. વાદળ વરસાદ, આકાશમાં કાળા વાદળ દેખાતા જ વરસાદ હમણાં આવશે. ઉનાળો કેરી, ઉનાળામાં કેરી ખાવાની મજા આવે. આપેલ શબ્દમાંથી નવા શબ્દ બનાવો. વાનર સેના, વાનર નર સેના. ઉંદર મામા, ઉંદર મામા દર. જમણવાર, જમણવાર મણ. ચલો યોગ્ય સ્વર ચિહ્ન મૂકો. બકર તો બકરી, કતર તો કાતર, તર તો તીર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ થયું છે. આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અને હા, બધા મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના વેદ ડિજિટલ પરિવાર પાઠવે છે. તો અહીં સુધી રાખીએ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ.